શું કોઈ વ્યક્તિની જિંદગી બચાવવા માટે હંમેશા ડૉક્ટરની જ જરૂર હોય છે? ના, કારણ કે દરેક વ્યક્તિના જિંદગીના પ્રશ્નો એમના શારીરિક હેલ્થ સાથે નથી સંકળાયેલા હોતા. તમે જ વિચાર કરજો ને, તમે નહીં મદદ કરી શકો એઝ એ સામાજિક પર્સન તરીકે, એક વ્યક્તિ તરીકે, એક સમાજ તરીકે. શું દર વખતે દરેક વ્યક્તિના મરવાનું કારણ ખાલી એની શારીરિક બીમારી જ હોય છે? હા, પણ મારે આજે તમને આના વિશે બહુ લાંબી ચર્ચા નથી કરવી. તમે જાતે જ શોધી લેજો ને કે શું આપણી આજુબાજુ દરેક વ્યક્તિ મરી જાય છે એનું કારણ ખાલી શારીરિક બીમારી જ છે? હા, આજે હું એક ડૉક્ટર તરીકે એ ચોક્કસ કહીશ કે જો કોઈ કારણસર તમારી આગળ કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય અને એ વ્યક્તિને બેભાન થવાના કારણો ઘણા બધા હોઈ શકે અને ઘણી બધી જગ્યાએ. સપોઝ રસ્તામાં કોઈ એક્સિડન્ટ થયો હોય, કાં તો કોઈ બિલ્ડિંગમાં કે સ્કૂલમાં કે મોલમાં કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય, કાં તો કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોય, ત્યારે એ વ્યક્તિ બેભાન થઈ જાય અને ત્યારે એમ્બ્યુલન્સ આવે કે ડૉક્ટર આવે ત્યાં સુધી એઝ એ નોન મેડિકલ પર્સન કે એઝ એ મેડિકલ પર્સન તમે એને કઈ રીતે મદદ કરી શકો, એના વિશે આજે મારે તમને કહેવું છે.